इंग्लिश टीचर અને આજે આપણે તમારો 9th સ્ટાન્ડર્ડ નો ઇંગ્લિશ ગ્રામર નો એક ટોપિક શીખવાના છીએ. બટ બિફોર સ્ટાર્ટિંગ ધેટ ટોપિક, ફર્સ્ટ યુ સી ઓન ધ સ્ક્રીન. વોટ કેન યુ સી? તમને શું દેખાય છે? એક ટ્રેન જાય છે. એમાં વચ્ચે કોઈ વર્ડ એવો કોમન લાગે છે કે વારે વારે આવે છે? એન્ડ આવે છે. તો આ વર્ડ્સ, ફ્રેઝીસ આ બધાને જોડતો એન્ડ છે. એટલે એન્ડ ને આપણે શું કહીશું? કંજંક્શન કહીશું. શું કહીશું? કંજંક્શન. કંજંક્શન નો અર્થ થાય છે ગુજરાતીમાં એને કહેવાય સંયોજક. શું કહેવાય? સંયોજક. કંજંક્શન નું કાર્ય શું છે? જોઈન વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. કે શબ્દો અને વાક્યોને એ જોઈન કરે છે, એટલે ભેગા કરીને એક જ વાક્ય બનાવે એને કંજંક્શન કહેવાય. હવે આપણા કોર્સમાં બહુ બધા કંજંક્શન છે, પણ આજે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ બે કંજંક્શન શીખવાના છે. ધેટ ઇઝ આઈધર ઓર નાઈધર નોર. હવે આના માટે બે પ્રોનાઉન્સિએશન્સ છે. કોઈ લોકો એને કહે છે ઈધર અને ઓર, કોઈ કે આઈધર અને ઓર. સો બોથ ધ pronunciations are correct. Same for this. Neither nor or neither nor. Both the pronunciations are correct. You can use any one of them. So first we will start with either and or. So either, we put either before the first option and or before the second option. હવે either અને or એટલે શું? કે બંનેમાંથી કોઈ પણ એક. એટલે પહેલા ઓપ્શનની આગળ either અને બીજા ઓપ્શનની આગળ or. It is used with positive sentences. See, Radhika is singing a song. Radhika is singing a poem. તો હવે આમાં કોમન કેટલું છે? Radhika is singing કોમન છે. ઓપ્શન્સ ક્યાં છે? સોંગ અને પોએમ. તો પહેલો ઓપ્શન સોંગ, એની આગળ either. સેકન્ડ ઓપ્શન પોએમ, એની આગળ or. તો એનો જવાબ બનશે Radhika is singing either a song or a poem. હવે આ તો આપણે વાક્યની વચ્ચે જોયું. ઘણીવાર વાક્યની શરૂઆતમાં પણ આવે. કેવી રીતે? Radhika is singing, Rita is singing. હવે તો અહીંયા ફર્સ્ટ જ વર્ડનો ઓપ્શન આપણને આપ્યા છે. એટલે શરૂઆત જ either or થી થશે. એટલે શું બનશે સેન્ટેન્સ? Either Radhika or Rita is singing. આ થયું either or. બધાને સમજ પડી? નેક્સ્ટ ઇઝ neither nor. either or એટલે શું હતું? બેમાંથી કોઈ પણ એક. અને neither nor એટલે બંનેમાંથી એક પણ નહીં. બંને ચોઇસમાંથી એક પણ નહીં. સો neither nor ના પણ સેમ ફર્સ્ટ ઓપ્શન આવે neither, સેકન્ડ ઓપ્શન આવે nor. અને બટ ધીસ ઇઝ યુઝ વિથ નેગેટિવ સેન્ટેન્સ. બધા નેગેટિવ સેન્ટેન્સમાં યુઝ થાય છે, કારણ કે બંનેમાંથી એક પણ નહીં. નહીં એટલે નોટ, નેગેટિવ. Radhika is not singing a song. Radhika is not singing a poem. હવે જ્યારે આપણે neither અને nor કરીશું ત્યારે આપણે સેન્ટેન્સનું નોટ કાઢી નાખશું, કારણ કે neither itself is a negative word. તો જોઈએ, Radhika is singing neither a song nor a poem. અહીંયા આપણે એવું નહીં લખીએ કે Radhika is not singing neither a song or poem. બે વાર વાક્યમાં નકાર આવી શકે નહીં. Radhika is not singing, Rita is not singing. તો શું થશે? neither Radhika nor Rita is singing થશે. is not singing થશે નહીં. નોટ કાઢી નાખવાનું, કારણ કે neither વર્ડ યુઝ કર્યો છે એટલે. ચાલો તો હવે આપણે પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. લેટ્સ સી કે તમે આજે કેટલું શીખ્યા છો. I want to drink tea, I want to drink coffee. કોણ આપશે આન્સર? યસ. I want to drink neither tea. Neither tea. Sentence was correct. So answer is neither Rahul nor Raju will give you pencil. Next sentence આપણે જોઈએ. Rita will sing tomorrow, Rohan will sing tomorrow. તો Rita અને રોહનમાં જ આપણને ચોઇસીસ છે. આમાં નોટ છે નથી. એટલે neither આવશે કે either? એટલે આન્સર શું બનશે? Either Rita or Rohan will sing tomorrow. અને લાસ્ટ જે સેન્ટેન્સ, I don't want to drink tea, I don't want to drink coffee. હવે don't આવ્યું એટલે શું આવ્યું? નેગેટિવ. એટલે neither. Want to drink neither tea nor